On behalf of ISTD Anand chapter, we welcome you all on this Friday forum. And as per the tradition of ISTD Anand, we try to cover maximum topic considering the society and need of the society. So this Friday, we are trying to cover on the awareness part for breast cancer. And today's speaker, Dr. Maulik Besdaria, is my childhood friend and has studied MBBS from BJ Medical College, Ahmedabad, followed by MD in Radiation Oncology from Gujarat Cancer Research Institute, Ahmedabad, and he is attached with the SIMS Hospital in Cancer Care Center since 2014. And based on his experiences, he will try to help us to understand basics of breast cancer. And this forum is interactive kind of open platform. So if we have any questions, we can ask him. Dr. Maulik, you can continue further, please. Thank you, Divyang bhai. Okay. Good afternoon. હું ડોક્ટર મૌલિક બેસરિયા હું કન્સલ્ટન્ટ રેડિયેશન ઓન્કોલોજિસ્ટ છું. ઓક્ટોબર મહિનો એ આખા વિશ્વમાં બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ તરીકે ઉજવવામાં આવે છે. તો આપણા જે આઈએસબીટી આણંદનું જે તમારું રેગ્યુલર ફોરમ છે એમાં દિવ્યાંગભાઈ જ્યારે વાત કરી કે આપણે એક બ્રેસ્ટ કેન્સર અવેરનેસ વિશે ટોક રાખીએ ત્યારે ખૂબ જ આનંદ થયો. આજનો ટોપિક છે એ સ્પેશિયલી બ્રેસ્ટ કેન્સર અને એની ખાસ કરીને અવેરનેસ ઉપર આપણે ડિસ્કસ કરવાના છીએ. તો આપણો આખો જે આજનો ટોક છે અથવા તો ચર્ચા છે એ મેઇન આ 5 થી 6 ટોપિક ઉપર આપણે ડિસ્કસ કરવાના છીએ કે જેમાં સૌથી પહેલા આપણે જાણીશું કે બ્રેસ્ટ કેન્સર એ શું છે અને કેન્સર શું છે અને એની અવેરનેસની શું કામ જરૂરિયાત છે, કયા કયા રિસ્ક ફેક્ટર હોય છે બ્રેસ્ટ કેન્સર માટેના, બ્રેસ્ટ કેન્સર થાય તો શું શું એના સાઇન એન્ડ સિમ્પટમ્સ હોય છે અને એ ના થાય અથવા તો એનું વહેલું નિદાન કરવા માટેની શું શું સ્ટેપ લેવા જોઈએ એના વિશે આપણે માહિતી મેળવશે. તો સૌથી પહેલા તો આપણે જાણીએ કે બ્રેસ્ટ કેન્સર શું છે. બ્રેસ્ટ કેન્સર જાણવા પહેલા આપણે કેન્સર વિશે ટૂંકમાં માહિતી મેળવશે કે કેન્સર એટલે શું. બેઝિકલી કેન્સર એટલે શરીરમાં થતી કોઈ ગાંઠ કે ચાંદુ, સામાન્ય રીતે આપણે એવી માહિતી હોય છે. કેન્સર કોઈ જંતુ કે એના કોઈ જીવાણુ હોતા નથી. કેન્સર નું ઉદ્ભવ શરીરના જ પોતાના જ કોષોમાંથી થતું હોય છે. શરીર બિલિયન્સ ઓફ સેલથી બનેલું હોય છે જેને આપણે કોષ કહીએ છીએ ગુજરાતીમાં. હવે કોષની વૃદ્ધિ હોય છે એ શરીરમાં નિયંત્રિત રીતે થતી હોય છે અને એનો કંટ્રોલ છે એ આપણા શરીરના હાથમાં હોય છે. હવે શરીરમાં આ કોષની અંદર અસંખ્ય પ્રક્રિયાઓ થતી હોય છે. આ પ્રક્રિયા દરમિયાન એની જે વૃદ્ધિ હોય છે એનું નિયંત્રણ ભગવાને આપણા ડીએનએમાં આપેલું છે. એ ડીએનએની અંદર કોષ કઈ રીતે કામ કરશે, એની વૃદ્ધિ કઈ રીતે થશે, એનું બધું કોડિંગ કરેલું હોય છે. આપણે એને સાદી ભાષામાં સરખાવીએ તો કોઈ બી કમ્પ્યુટરનો સોફ્ટવેર હોય છે તો એ સોફ્ટવેર કઈ રીતે કામ કરે છે એ આપણે એને કઈ રીતે કોડ કરેલો છે એના આધારે આપણે કહી શકીએ. માની લો કે એ કોડમાં કઈ ખરાબી આવે છે તો સોફ્ટવેર પડી ભાંગશે. તો એવી જ રીતે જ્યારે શરીરના આ કોષમાં જેનું બેઝિક નિયંત્રણ ડીએનએ થી થાય છે, જો આ ડીએનએ ની અંદર કોઈ ઉણપ અથવા તો ખામી સર્જાય છે ત્યારે એમાં ઘણા બધા ચેન્જીસ આવે છે. જો આ ચેન્જીસ એવા હોય કે જેને કારણે એની વૃદ્ધિ અનિયંત્રિત થઈ જાય અને એનો કંટ્રોલ છે એ બોડી ગુમાવી દે તો એ સેલ અનિયંત્રિત વૃદ્ધિ કરવા માટે પોટેન્શિયલ કેન્ડિડેટ છે એવું કહી શકાય. તો જ્યારે આવા કોષો અનિયંત્રિત વૃદ્ધિ કરીને 1 માંથી 2, 2 માંથી 4 અને અસંખ્ય કોષોનો સમૂહ બનાવે છે કે જેનો કંટ્રોલ શરીરના હાથમાં નથી, એવા કોષોનો સમૂહ છેલ્લે કેન્સર તરીકે પરિણમે છે. અને આ કેન્સર ની વૃદ્ધિ શરીરના ભોગે થાય છે કે જેનો કંટ્રોલ આપણા શરીરમાં હોતો નથી. બ્રેસ્ટ કેન્સર એટલે કે જ્યારે બ્રેસ્ટ ના એટલે કે સ્તનની અંદર જો આ પ્રકારના કોઈ સેલ ઉદ્ભવે અને જો એની અનિયંત્રિત વૃદ્ધિ થઈ અને કોઈ ગાંઠ બનાવે તો એને આપણે બ્રેસ્ટ કેન્સર કહીએ છીએ.
હવે બ્રેસ્ટ કેન્સર વિશે પ્રાઇમરી થોડી માહિતી જાણ્યા પછી કે એની અવેરનેસની જરૂરિયાત શું કામ છે. અવેરનેસ કોઈ પણ વસ્તુની આપણે જરૂરિયાતની માહિતીની શું કામ જરૂરિયાત પડતી હોય છે. કાં તો એ ટોપિક બહુ જ અગત્યનો હોવો જોઈએ, અથવા તો એને કારણે કોઈ આપણે હાર્મ થતું હોવું જોઈએ કે જેથી કરીને આપણે એની અવેરનેસ રાખીએ તો આપણે ફાયદો થાય. તો અવેરનેસ વિશે આપણે જાણવા માટે થોડોક સ્ટેટિસ્ટિક અથવા તો બ્રેસ્ટ કેન્સરના ડેટા વિશે માહિતી મેળવશી. તો આ 2018 ના લેટેસ્ટ ડેટા છે કે જે ઇન્ડિયાના છે, એ જેમાં એવું છે કે 27% જે કેન્સર થાય છે સ્ત્રીઓમાં થતા 100 કેન્સર માંથી 27.2% કેન્સર બ્રેસ્ટ કેન્સર હોય છે. એટલે ઓલમોસ્ટ 1/4, એટલે 100 માંથી 27 કેન્સર હોય છે એ બ્રેસ્ટ કેન્સર હોય છે. એટલે એ બહુ મોટો આંકડો કહેવાય. 2018 માં 1,62,468 નવા કેસ આખા ઇન્ડિયામાં ડિટેક્ટ થયા હતા અને 87,090 ડેથ થયા હતા બ્રેસ્ટ કેન્સરને કારણે. આમ જોવા જઈએ તો એવું કહી શકાય કે દર 4 મિનિટે એક ડેથ બ્રેસ્ટ કેન્સરને દર 4 મિનિટે એક નવું બ્રેસ્ટ કેન્સરનું નિદાન આપણા દેશમાં થાય છે. અને મોટા ભાગે આ 40 થી 60 વર્ષની ઉંમરની સ્ત્રીઓમાં જોવા મળતું હોય છે. હવે આ બધા ડેટાને કન્ક્લુઝન આપણે કાઢીએ તો આટલા બધા પોઈન્ટ્સ આપણા ધ્યાનમાં આવે છે કે બ્રેસ્ટ કેન્સર છે એ એક મેજર પબ્લિક હેલ્થ પ્રોબ્લેમ છે, એ આખી દુનિયામાં છે. સ્ત્રીઓમાં થતું સૌથી કોમન કેન્સર એ બ્રેસ્ટ કેન્સર છે. સ્ત્રીઓમાં કેન્સરને કારણે જે ડેથ થાય છે એનું લીડિંગ કોઝ બ્રેસ્ટ કેન્સર છે. આપણા દેશમાં બ્રેસ્ટ કેન્સરના જે ઇન્સિડન્સ એટલે કે નવા કેસ દર વર્ષે જે ડિટેક્ટ થાય છે એ દર વર્ષે વધતા જાય છે. અને એક અનફોર્ચ્યુનેટ વાત એ છે કે મોટા ભાગના કેસ આપણા દેશમાં એડવાન્સ સ્ટેજમાં ડિટેક્ટ થાય છે, અને જેને કારણે એનો જે 5 યર સર્વાઈવલ કહીએ કે 5 વર્ષે જે દર્દીઓ જીવતા હોય છે આ કેન્સરનું નિદાન થયા પછી, એ બીજા કન્ટ્રીઝ કરતા આપણા દેશમાં ઘણો ઓછો છે. અને એક બીજું કહી શકાય કે આપણા દેશમાં યંગર પોપ્યુલેશનમાં આ કેન્સર વધુ જોવા મળે છે. હવે આ બધાનું કન્ક્લુઝન આપણે એવું કરી શકીએ કે ભાઈ આ રોગ વિશે આપણે માહિતી હોવી જરૂરી છે કે જેથી કરીને આપણે એનું વહેલું નિદાન કરી શકીએ. જો વહેલું નિદાન થશે તો સારું ટ્રીટમેન્ટ આપણે લઈ શકીએ અને સારી ટ્રીટમેન્ટને કારણે આપણે રિઝલ્ટ સારા મળશે. બેસ્ટ ફોર્મ ઓફ પ્રોટેક્શન ઇઝ અર્લી ડિટેક્શન. એટલે બ્રેસ્ટ કેન્સરનું જેટલું વહેલું નિદાન આપણે કરીએ છીએ એમ આપણે લાંબા ગાળે સારા રિઝલ્ટ મેળવી શકીએ છીએ. હવે બ્રેસ્ટ કેન્સર કોના કારણે થાય છે, એના કોઝિસ શું હોય છે અથવા તો એના રિસ્ક ફેક્ટર હોય છે. પર્ટિક્યુલર કોઈ એક ફેક્ટરને કારણે બ્રેસ્ટ કેન્સર થતું હોય એવું જોવા મળતું નથી. એટલે કે એની મલ્ટીફેક્ટોરિયલ થિયરી કહીએ છીએ, તો જેમાં ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય છે. એમાં આપણે જોઈએ તો જેમ એજ વધતી જાય છે એમ એ કેન્સરનું પ્રમાણ વધતું જાય છે. ફિમેલ સેક્સ એટલે કે મોટા ભાગ આપણે એવું સાંભળ્યું હોય છે કે ભાઈ બ્રેસ્ટ કેન્સર એટલે સ્ત્રીઓમાં જ થાય. હા, 99% બ્રેસ્ટ કેન્સર ફિમેલમાં જ થાય છે, પણ પુરુષોમાં પણ એ કેન્સર જોવા મળે છે, લેસ ધેન 1% ઓર 1%. આ ઉપરાંત ઘણા એવા ફેક્ટર છે કે જે આપણા કંટ્રોલમાં હોતા નથી, જેમ કે ફેમિલિયર એટલે કે આપણે વારસામાં આવતું હોય એવા ફેક્ટર હોય છે જેને જીનેટિક ફેક્ટર અથવા તો હેરિડેટરી ફેક્ટર કહેતા હોય છે. પણ આ જે પોર્શન છે એ હાર્ડલી 5 to 10% હોય છે. એટલે કે 100 બ્રેસ્ટ કેન્સરના દર્દીઓનું નિદાન કરવામાં આવે એમાંથી હાર્ડલી 5 to 10% દર્દીઓ એવા હોય છે કે જેને કોઈ ફેમિલીમાં હિસ્ટ્રી હોય છે. એટલે કે એમના ફેમિલીમાં એમના મધરને કે એમના બહેનને આ કેન્સર જોવા મળતું હોય છે. તો આ એને ફેમિલિયલ હિસ્ટ્રી કહેવાય. એટલે કે ફેમિલી હિસ્ટ્રી હોય બ્રેસ્ટ કેન્સરની એવા દર્દીઓ
એવા વ્યક્તિઓને આ કેન્સર થવાનું રિસ્ક હોય છે. અને એક આંકડો એવું કહે છે કે આ રિસ્ક નોર્મલ ફિમેલ એટલે કે જેને ફેમિલી હિસ્ટ્રી નથી હોતી એવી ફિમેલ કરતા આ ફિમેલને 1.5 થી 3 ગણું રિસ્ક વધારે હોય છે. બીજા ફેક્ટરમાં આવે છે કે હોર્મોનલ ચેન્જીસ. સ્ત્રીના શરીરમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન એ બે સૌથી અગત્યના હોર્મોન હોય છે એમના વિકાસ માટેના. તો આ હોર્મોનલ ચેન્જીસને કારણે અમુક % રિસ્ક વધી શકે છે. તો આવા કયા કારણો છે કે જેને કારણે આ રિસ્ક વધતું હોય છે? તો ઇન્ક્રીઝ એક્સપોઝર ટુ ઇસ્ટ્રોજન. હવે એ ઇસ્ટ્રોજનનું એક્સપોઝર બોડીને વધુ કઈ કન્ડિશનમાં થતું હોય છે? અર્લી મેનાર્કી એટલે કે માસિક વહેલું આવી જવું સ્ત્રીને. સામાન્ય રીતે 13-14 વર્ષના ગાળામાં દરેક સ્ત્રીને કે દીકરીને માસિક ચાલુ થતું હોય છે. જો એ અર્લી એજમાં ચાલુ થાય અને લેટ મેનોપોઝ એટલે મેનોપોઝ યુઝ્યુઅલી 45 થી 50 વર્ષની ઉંમરમાં થતું હોય છે. જો એ લેટ થાય, આ ગાળો જેટલો વધુ એમ ઇસ્ટ્રોજન હોર્મોનનું શરીરને એક્સપોઝર વધુ હોય છે. તો એ એક રિસ્ક ફેક્ટર છે બ્રેસ્ટ કેન્સર થવા માટે. ઉપરાંત નલિપેરિટી એટલે જે સ્ત્રીને બાળક નથી હોતા, તો એ પણ એક રિસ્ક ફેક્ટર છે. બીજું એક ફેક્ટર છે કે ફર્સ્ટ ચાઇલ્ડ એટ લેટ એજ એટલે કે 30 કે 30 થી વધુની ઉંમર પછી જો બાળક થયું હોય તો એ પણ એક રિસ્ક ફેક્ટર છે. ઉપરાંત હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી. હવે હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી ઘણા સિનેરીયોમાં આપવામાં આવતી હોય છે. જેમાંનો એક સિનેરીયો છે કે ઇન્ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ માટે પણ વપરાતી હોય છે હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી. અને મેનોપોઝ પછી ઘણા સ્ત્રીઓને હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી આપવી પડતી હોય છે. તો એવા સ્ત્રીઓને થોડુંક રિસ્ક વધુ હોય છે. બીજું એક ફેક્ટર છે બ્રેસ્ટ ફીડિંગ. પ્રેગ્નન્સી પછી જ્યારે બ્રેસ્ટ ફીડિંગ આપવામાં આવે છે એનો ડ્યુરેશન જેટલો વધુ એ સારી વસ્તુ છે અને એ બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક એકચ્યુઅલી ઘટાડે છે. આ ઉપરાંત બીજા ફેક્ટરમાં જોઈએ તો આલ્કોહોલ છે, ઓબેસિટી છે, એ પણ ભાગ ભજવતા હોય છે. બીજું એક જ્યારે ફેમિલિયલ એટલે કે જેનેટિક મેં વાત કરી તો એના સંદર્ભમાં આપણે સાંભળ્યું હોય છે કે આ ઘણી વખત આ વારસામાં આવે છે કે નથી આવતું, ઘણાને એક ક્વેશ્ચન હોય છે. તો એવી ઘણી કન્ડિશન હોય છે કે જેમાં વારસામાં બ્રેસ્ટ કેન્સર આવી શકે છે, પણ એ બહુ જ ઓછી કન્ડિશન હોય છે. એમાં સૌથી અગત્યની કન્ડિશન હોય છે કે એ BRCA1 અને 2 એક પ્રકારના જીન છે કે જે સ્ત્રીના શરીરમાં હોય છે, જે નોર્મલી કામ કરતા હોય છે, જે જરૂરી છે નોર્મલ કામ કરવા માટે, કોષોના અને બીજા નોર્મલ ફંક્શન કરવા માટે. જ્યારે આ BRCA1 અને 2 જીનમાં જ્યારે મ્યુટેશન થાય છે એટલે કે એમાં કંઈક ચેન્જીસ આવે છે તો એને કારણે બ્રેસ્ટ કેન્સર થવાનું રિસ્ક વધી જાય છે. તો BRCA1 અને 2 જીન્સમાં જ્યારે મ્યુટેશન જોવા મળે છે ત્યારે એવી કન્ડિશનમાં બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક ઘણું વધી જતું હોય છે. ઓન એન એવરેજ 26 થી 85% લાઈફ ટાઈમ રિસ્ક હોય છે બ્રેસ્ટ કેન્સર થવાનું. આ ઉપરાંત જ્યારે આવું મ્યુટેશન સ્ત્રીઓમાં જોવા મળતું હોય છે ત્યારે બીજા કેન્સરનું પણ રિસ્ક વધી જતું હોય છે, જેમાં ઓવેરિયન કેન્સર એક વધુ અગત્યનું કેન્સર છે જે પણ સ્ત્રીમાં જોવા મળતું હોય છે. આ ઉપરાંત એક કન્ડિશન સ્ત્રીમાં જ્યારે કેન્સર સિવાયની સ્તનમાં અમુક કન્ડિશન હોય છે જે કેન્સરની કન્ડિશન હોતી નથી, પણ એને કારણે અમુક % અથવા તો અમુક ઘણું રિસ્ક વધી જતું હોય છે. આ ઉપરાંત રેડિયેશન એક્સપોઝર એક રિસ્ક ફેક્ટર છે સ્તન કેન્સરનું, જે ખાસ કરીને એક હોજકિન્સ લિમ્ફોમા કરીને બોન મેરોનું ડિઝીઝ હોય છે કે જેમાં ટ્રીટમેન્ટ માટે રેડિયોથેરાપી આપતા હોય છે. અને મોટાભાગે આ યંગ એજમાં થતો લિમ્ફોમાનો રોગ છે અને જેના ઘણા સારા રિઝલ્ટ મળતા હોય છે. તો એવા વ્યક્તિઓને લાંબા ગાળે બ્રેસ્ટ કેન્સર થવાનું રિસ્ક રહેતું હોય છે. આ બધા રિસ્ક ફેક્ટર છે બ્રેસ્ટ કેન્સર થવા માટે. હવે એના પછી આપણે જોઈએ તો બ્રેસ્ટ કેન્સર થાય અથવા તો એ કઈ રીતે ખબર પડે કે એમાં શું તકલીફ થવાની છે? તો એના સિમ્પટમ્સ એટલે કે વ્યક્તિને કે સ્ત્રીને શું થવાનું છે કે એને
ચેતવું જોઈએ કે ભાઈ આ વસ્તુ થઈ છે તો મારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. તો એના સિમ્ટમ્સ કયા જોવા મળતા હોય છે? તો સામાન્ય રીતે બ્રેસ્ટ કેન્સર ના જે સિમ્ટમ્સ અથવા તો એને કારણે શું શરીરમાં તકલીફ થઈ શકે, તો એમાં સ્તનની અંદર ગાંઠ અથવા તો સ્વેલિંગ જોવા મળતું હોય છે કે મોટા ભાગે આ સ્વેલિંગ માં દર્દ એટલે કે પેઇન નથી થતું હોતું. ઓછા દર્દીઓમાં પેઇન થાય એવું સ્વેલિંગ થતું હોય છે. બીજું કે બગલની અંદર પણ ગાંઠો થઈ શકતી હોય છે, નિપલમાંથી ડિસ્ચાર્જ થતો હોય છે અથવા તો નિપલમાં ચેન્જીસ આવતા હોય છે. આ ઉપરાંત બ્રેસ્ટની જે ચામડી હોય છે એમાં પણ અમુક પ્રકારના ચેન્જીસ આવતા હોય છે. તો આ જે ચેન્જીસ જોવા મળે છે ત્યારે તમારે તમારા ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. તો આ યુઝ્યુઅલી બ્રેસ્ટ કેન્સરમાં જે કોમન સિમ્ટમ્સ જોવા મળતા હોય છે એ સિમ્ટમ્સ છે. હવે બ્રેસ્ટ કેન્સર ના થાય એના માટે શું કરવું? એવો કોઈ રસ્તો ખરો કે બ્રેસ્ટ કેન્સર થાય જ નહીં? ના, એ રસ્તો આપણી પાસે નથી. કારણ કે બ્રેસ્ટ કેન્સરના જે બી ફેક્ટર્સ છે કે જેને કારણે થાય છે એ આપણા કંટ્રોલમાં મોટા ભાગે નથી હોતા. તો એવી કન્ડિશનમાં આપણે એને પ્રિવેન્ટ નથી કરી શકતા. જેમ કે ઘણા કેન્સર છે કે મોઢાના કેન્સર હોય છે તે મોટા ભાગના કેસમાં તમાકુ ખાવાને કારણે થતા હોય છે. તો જો એક તમાકુ એ એક ફેક્ટર છે કે જે આપણા કંટ્રોલમાં હોય છે, પણ બ્રેસ્ટ કેન્સરના કેસમાં મહદઅંશે એના જે કારણો હોય છે જે સ્ત્રીના કંટ્રોલમાં નથી હોતા. તો આપણે શું કરવાનું? હવે પ્રિવેન્શન શક્ય છે? ના, પ્રિવેન્શન શક્ય નથી. તો બીજો વસ્તુ છે કે બ્રેસ્ટ કેન્સરનું વહેલું નિદાન કરવું. બરાબર છે. હવે વહેલું નિદાન કઈ રીતે કરી શકાય? તો કે એના માટેની તપાસ કરવી જોઈએ. હવે તપાસ શું કરવી જોઈએ? તો એને કહે છે બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ. બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ. સ્ક્રીનિંગ એટલે ગુજરાતીમાં આપણે જેને ચારણો મારવો એવું કહીએ. ભાઈ આપણે ઘઉં બજારથી લાયા હોય તો આપણે શું કરીએ? એને ચારીને એમાંથી કંઈ કાકરીઓ કે હોય તો દૂર કરીએ. તો એવી જ રીતે બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ કે જ્યારે સ્ત્રીને કોઈ તકલીફ નથી, કોઈ રોગ નથી કે કોઈ સિમ્ટમ્સ કે બીજી કોઈ તકલીફ નથી, ત્યારે એવો કોઈ તપાસ કરાવી કે જેથી કરીને આપણે એનું વહેલું નિદાન કરી શકીએ. એટલે સ્ક્રીનિંગ એટલે એક પ્રકારનો તપાસ છે કે જેમાં આપણે દર્દી ના કહીએ પણ નોર્મલ માણસ કે નોર્મલ સ્ત્રી કે જેને કોઈ પણ પ્રકારની તકલીફ નથી અને છતાં પણ એ કોઈ ટેસ્ટ કરાવે છે અને એ ટેસ્ટમાં આપણે રોગનું વહેલું નિદાન કરીએ. તો એને સ્ક્રીનિંગ કહેવાય. હવે સ્ક્રીનિંગ આપણે સમજ્યા પછી કે ભાઈ સ્ક્રીનિંગ બ્રેસ્ટ કેન્સરમાં શું કરવાનું હોય છે? તો એ બ્રેસ્ટ કેન્સરના સ્ક્રીનિંગ માટેની આખી દુનિયામાં અલગ અલગ ઘણી બધી ગાઈડલાઇન્સ છે. થોડા ઘણા અંશે એમાં થોડો ઘણો ડિફરન્સ ઓફ ઓપિનિયન પણ રહેતો હોય છે, પણ મેજોરિટી ગાઈડલાઇનમાં 3 પ્રકારના કમ્પોનન્ટ ઇન્ક્લુડ કરવામાં આવે છે કે જે કોઈ બી સ્ત્રીએ કરવા જોઈએ. એ 3 કમ્પોનન્ટ છે કે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન, ક્લિનિકલ બ્રેસ્ટ એક્ઝામિનેશન અને મેમોગ્રાફી. એ વન બાય વન આપણે જોઈશું. આ 3 ઓપ્શનમાં આપણે કઈ કઈ વસ્તુ જોવાની છે કે આ દરેક જે ટૂલ છે એને કઈ રીતે યુઝ કરવાના છે, ક્યારે વાપરવાના છે, કઈ ફ્રીક્વન્સીથી વાપરવાના છે, કઈ એજમાં વાપરવાના છે અને એ ક્યારે અટકવાનું છે એમાં. તો સૌથી અગત્યની વસ્તુ છે કે એની એજ, કે કઈ એજમાં સ્ક્રીનિંગ કરવું જોઈએ બ્રેસ્ટ કેન્સરનું. તો મેં અગાઉ કીધું એ પ્રમાણે ઘણી બધી ગાઈડલાઈન છે પૂરા વિશ્વમાં. મોટા ભાગે બ્રેસ્ટ કેન્સર છે એ એજ એટલે કે વધતી ઉંમરનો રોગ એવું કહેવામાં આવે છે. એટલે મોટા ભાગના દર્દીઓ 50 વર્ષ પછી નિદાન થતું હોય છે, પણ 50 વર્ષથી નાની ઉંમરમાં પણ આ કેસ જોવા મળતા હોઈએ છે. તો એક એજ કે જ્યારે આ કેન્સરનું સ્ક્રીનિંગ ચાલુ કરીએ કે જેથી કરીને આપણે ફાયદો થાય. તો એ એજની ઘણી બધી કટ ઓફ છે. તો આ એજને આપણે યુઝ્યુઅલી આ રીતે ડિવાઈડ કરશી: 25 થી 40 વર્ષ, 40 થી 50 વર્ષ અને 50 વર્ષથી ઉપરની વ્યક્તિને.
તો પેલા હું 3 કમ્પોનન્ટ વિશે જાણકારી આપી દઈશ કે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન એટલે કે આપણે જ આપણી બોડીનું ચેકઅપ કરવાનું છે. એટલે કે કોઈ પણ સ્ત્રી હોય એને પોતાના બ્રેસ્ટનું સેલ્ફ એટલે કે પોતાની જાતે એક્ઝામિનેશન કરવાનું છે. એના સૌથી અગત્યનો મુદ્દો એવું છે કે તમને તમારા શરીરની જાણ હોવી જરૂરી છે. આમાં કોઈ પણ એક્સપર્ટાઇઝની જરૂર હોતી નથી, કોઈ પણ ખર્ચો થતો નથી, અને એક ખાલી લર્નિંગ કર્વ હોય છે એ આપણે શીખી લેવાનું હોય છે ભાઈ આ મેથડથી કરવાનું છે. તો એ બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન કે જે દરેક સ્ત્રી પોતાની જાતે કરતી હોય છે અને એ ઘરે કરવાનું હોય છે. યુઝ્યુઅલી બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન એવું કહે છે કે 20 થી 25 વર્ષની ઉંમર પછીથી ચાલુ કરવું જોઈએ, અને એની ફ્રીક્વન્સી મહિનામાં એક વખત રાખવાની. ક્યારે રાખવી જોઈએ? જ્યારે માસિક પૂરું થાય એના 4 થી 5 દિવસ પછી શરીરમાં મોટા ભાગે હોર્મોનની જે ઇફેક્ટ હોય છે ઇસ્ટ્રોજનની એ સ્તન ઉપરથી ઓછી થઈ જતી હોય છે, ત્યારે 4-5 દિવસ પછી બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન કરવું જોઈએ. તો એની મેથડ હું ડિસ્ક્રાઇબ નહીં કરું, હું તમને એક યુટ્યુબ ઉપર તમે જ્યારે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન કરશો ત્યારે ઘણા બધા સરસ વિડીયો તમને ડેમોન્સ્ટ્રેશન સાથે અને પૂરતી માહિતી સાથે ઉપલબ્ધ છે. તો એ વ્યવસ્થિત રીતે તમે જાતે શીખી શકો છો. ખાલી એ ફ્રીક્વન્સી કઈ રીતે છે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે દર મહિને આપણે કરવાનું હોય છે, અને માસિક પૂરું થાય એના 4 થી 5 દિવસ પછી. હવે જેને માસિક પૂરા થઈ ગયા છે એટલે કે પોસ્ટ મેનોપોઝલ સ્ત્રી હોય છે, એને મહિનામાં એક તારીખ ફિક્સ કરી લેવાની. ઉદાહરણ તરીકે 1 તારીખ, તો મહિનાની દર 1 તારીખે આપણે એક્ઝામિનેશન કરવાનું છે. અને આનાથી સૌથી અગત્યની વાત એ થાય છે કે જ્યારે આપણે સિરિયલ એક્ઝામિનેશન દર મહિને કરીએ છીએ ત્યારે આપણે આપણા બોડીની ખ્યાલ આવે છે, અને એમાં જે કોઈ પણ જે ચેન્જીસ આવે છે એ સૌથી પહેલા આપણે જ નોટિસ કરવાના છીએ, અને જ્યારે એ ચેન્જીસ આપણે નોટિસ થાય ત્યારે સીધું આપણે આપણા ડોક્ટરને બતાવવું જોઈએ. તો આ ફર્સ્ટ કમ્પોનન્ટ થયો કે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન. બીજો કમ્પોનન્ટ આવે છે ક્લિનિકલ બ્રેસ્ટ એક્ઝામિનેશન. ક્લિનિકલ બ્રેસ્ટ એક્ઝામિનેશન એ એક્સપર્ટ દ્વારા થાય છે, એટલે કે ડોક્ટર દ્વારા થાય છે. તમે તમારા ગાયનેકોલોજિસ્ટ કે જો ઉપલબ્ધ હોય નજીકમાં તો કેન્સરના ડોક્ટર પાસે પણ એ કરાવી શકો છો. એ ડોક્ટર દ્વારા થતી તપાસ છે. એની ફ્રીક્વન્સી મહદઅંશે 1 વર્ષે કરવાની હોય છે. હવે અર્લી એજમાં એટલે કે લેસ ધેન 40 એજ હોય તો એમાં સામાન્ય રીતે દર 3 વર્ષે એડવાઇઝેબલ હોય છે. 40 વર્ષની ઉંમર પછીથી એ અમુક ગાઈડલાઇન્સમાં 2 વર્ષે અથવા અમુક ગાઈડલાઇનમાં 1 વર્ષે એડવાઇસ કરે છે, અને 50 વર્ષ પછી દર વર્ષે ક્લિનિકલ બ્રેસ્ટ એક્ઝામિનેશન એટલે કે તમારા ડોક્ટર પાસે એ ચેકઅપ કરાવવું જોઈએ. અને ત્રીજો કમ્પોનન્ટ છે મેમોગ્રાફી. મેમોગ્રાફી પેલા બંને કમ્પોનન્ટ છે એ તપાસ થઈ, એને ક્લિનિકલ એક્ઝામિનેશન અથવા તો એમાં કોઈ પણ પ્રકારના ટૂલની જરૂર હોતી નથી. થર્ડ કમ્પોનન્ટ છે એ મેમોગ્રાફીનો કમ્પોનન્ટ છે. આ કમ્પોનન્ટમાં આપણે કોઈ એક તપાસ કરવામાં આવે છે કે જે એક્સરેની તપાસ છે. મેમોગ્રાફી એક સ્પેશિયલ એક્સરે છે બ્રેસ્ટનો, અને એક એનું સ્પેશિયલ મશીન હોય છે, અને મોટા ભાગે એ એક્સરે અને એની જોડે સ્તનની સોનોગ્રાફી કરતા હોય છે, એટલે કે એને મેમોસોનોગ્રાફી કહેવામાં આવે છે. મેમોગ્રાફી ની ગાઈડલાઈનમાં એવું છે કે 40 વર્ષની ઉંમર પછીથી દરેક સ્ત્રીએ દર વર્ષે 1 વખત મેમોગ્રાફી કરાવવી જોઈએ. હવે અમુક ગાઈડલાઈન એવું કહે છે કે આ એજ 45 યર પછીની રાખવી જોઈએ, અને 40 થી 44 વર્ષની વચ્ચે જો સ્ત્રીએ ચાલુ કરવું હોય તો કરી શકે છે. પણ બાય એન્ડ લાર્જ 40 થી 45 વર્ષ પછી દર વર્ષે 1 વખત મેમોગ્રાફી, વર્ષમાં 1 વખત મેમોગ્રાફી, અને વર્ષમાં 1 વખત ક્લિનિકલ બ્રેસ્ટ એક્ઝામિનેશન, અને દર મહિને બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન કરવાનું હોય છે. આ એક બ્રેસ્ટ સ્ક્રીનિંગની ગાઈડલાઈન થઈ. હવે ક્યારે આ સ્ક્રીનિંગ અટકવું? સામાન્ય રીતે એવું છે કે 65 ટુ 70 યર એજ પછી બ્રેસ્ટ કેન્સર નું રિસ્ક ધીરે ધીરે
ઘટવા માંડે છે. અમુક ગાઈડલાઇન્સમાં એની અપર લિમિટ આપી નથી. એવું કહે છે કે જ્યાં સુધી સ્ત્રી હેલ્ધી હોય ત્યાં સુધી કન્ટિન્યુ કરવું. અમુક ગાઈડલાઇનમાં 70 યરની એજ એક કટ ઓફ તરીકે રાખે છે અને પછી ઇન્ડિવિજ્યુઅલાઇઝ એટલે કે એમની કન્ડિશન જોઈને આપણે ડિસિઝન લેવો જોઈએ. હવે આટલે સુધીની જે ચર્ચા છે એમાં આપણે કોઈ ક્વેશ્ચન કે એ લેવું હોય તો લઈએ. ફર્ધર આગળની જે ટોપિક છે જો એ ચર્ચા કરવા હોય તો આપણે કરી શકીએ. અત્યાર સુધીની જે ચર્ચા છે એમાં કોઈ ડિસ્કશન કરવું હોય તો આપણે ડિસ્કશન કરી શકીએ, અથવા તો કોઈને ક્વેશ્ચન હોય તો આપણે ક્વેશ્ચન લઈએ. દિવ્યાંગભાઈ. હા, કોઈને બી કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો, અથવા યુ કેન ફર્ધર કન્ટિન્યુ એન્ડ ધેન લેટર સ્ટેજ પર લાસ્ટમાં પૂછે. હવે જે ટોપિક છે એ ડાયગ્નોઝ થયા પછીના એટલે કે નિદાન થયા પછીના છે અને ટ્રીટમેન્ટ રિલેટેડ છે. એટલે આપણો અત્યારનો જે મેઇન ટોપિક છે અવેરનેસ બ્રેસ્ટ કેન્સર વિશેની ફેલાવવાની છે. ટ્રીટમેન્ટ પાર્ટ વી મે સ્કીપ. જાણવું હોય તો આપણે કન્ટિન્યુ કરી શકીએ. ક્વેશ્ચન છે હાઉ ટુ ડુ ઇટ. આપણે કન્ટિન્યુ કરીએ અને બાકી કદાચ હોય તો પછી પૂછી શકે છે કોઈ. ઓકે, દિલવાડી સર. હા બોલો. હા, મૌલિક સર પ્લીઝ કન્ટિન્યુ. એટલે પછી કોઈને હશે તો ચેક કરીશું. આ સ્ક્રીનિંગ એટલે કે જ્યારે દર્દીને સ્ક્રીનિંગ એટલે કે જ્યારે વ્યક્તિને કોઈ તકલીફ નથી ત્યારે એ હોસ્પિટલમાં જઈને આ બધી તપાસ કરાવે છે અથવા તો ચેકઅપ કરાવે છે. હવે જ્યારે કોઈ સ્ત્રીને કોઈ તકલીફ છે અથવા તો એમને સેલ્ફ એક્ઝામિનેશન દરમિયાન કોઈ ગાંઠ કે લંપ કે જોવા મળ્યું છે અથવા એની સ્કિનમાં કોઈ ચેન્જીસ જોવા મળ્યા છે, ત્યારે ડોક્ટર પાસે જાય અને એની જે તપાસ કરે છે, તો જ્યારે તકલીફ છે અને ત્યારે જે આપણે નિદાન કરીએ છીએ એને આપણે ડાયગ્નોસિસ કરીએ. તો એ ડાયગ્નોસિસ કરવા માટે અમુક ટેસ્ટ આપણે કરવાના છે, જેમાં ક્લિનિકલ એક્ઝામિનેશન જે આપણે પહેલા જ મેં ચર્ચા કરી છે, એના ઉપરાંત મેમોગ્રાફી પણ નિદાન કરવા માટે વપરાય છે. આ ઉપરાંત જો બ્રેસ્ટની અંદર કોઈ ગાંઠ જોવા મળે છે અથવા તો બગલની અંદર કોઈ ગાંઠ જોવા મળે છે તો એની આપણે બાયોપ્સી કરવી જોઈએ. એના સસ્પિશિયસ એનું આપણું કેટલી શંકા છે એના આધારે, અને બીજા લોહીના રિપોર્ટ કે એ બધું કરાવવાનું હોય છે. એટલે કે જ્યારે આપણે શંકા હોય છે કે ના આ સ્તનની અંદર જે ગાંઠ છે એ કેન્સરની હોવાની શક્યતાઓ વધુ છે. સ્તનની અંદર ઘણા પ્રકારની ગાંઠો થતી હોય છે, જેમાં બહુ ઓછી ગાંઠો કેન્સરની ગાંઠ હોય છે. મોટાભાગની ગાંઠો કેન્સર વગરની જ ગાંઠો હોય છે, સાદી ગાંઠો જેને કહેવામાં આવે છે. બહુ ઓછી ગાંઠ કેન્સરની હોય છે. અને જ્યારે આપણે સ્ટ્રોંગ સસ્પિશિયસ હોય કે ભાઈ હા કેન્સરની ગાંઠ છે, ત્યારે એના રિપોર્ટ્સ એટલે કે જે નિદાન કરવાનું હોય છે એમાં આ પ્રકારના રિપોર્ટ્સ કરવામાં આવે છે. એમાં સૌથી અગત્યનો રિપોર્ટ છે બાયોપ્સી, કે જેના ઉપરથી આપણે ખબર પડે છે કે બ્રેસ્ટ કેન્સર છે કે નથી. ઘણી વખત દર્દીઓ પૂછતા હોય છે કે ભાઈ કેટલું કેન્સર છે, થોડું છે, વધુ છે. બાયોપ્સીના આધારે આપણે એ નક્કી કરીએ કે કેન્સર છે અથવા તો નથી. એમાં ત્રીજો ઓપ્શન હોતો નથી. કાં તો કેન્સર છે અને અથવા તો કેન્સર નથી. જ્યારે બાયોપ્સીમાં રિપોર્ટ પોઝિટિવ આવે છે એના પછીનું સ્ટેપ છે કે આપણે એને ક્વોન્ટિફાય કરવો, એટલે કે બ્રેસ્ટ કેન્સર નું સ્ટેજ નક્કી કરવું કે ભાઈ એ શરીરમાં કેટલો ફેલાયેલો છે. સ્ટેજ એ શું છે? કોઈ પણ કેન્સર હોય છે એમાં મોટા ભાગે 4 જ સ્ટેજ હોય છે, 1, 2, 3 અને 4. અને સ્ટેજ એટલે કે શરીરમાં કેન્સર કેટલું પ્રસરેલું છે અને એનું એક આંકડો છે કે પેલું સ્ટેજ હોય તો એ આટલી જગ્યાએ ફેલાયેલું છે, બીજું છે તો આટલી જગ્યાએ ફેલાયેલું છે. એટલે સ્ટેજ ઇઝ નથિંગ બટ જીપીએસ ઓફ કેન્સર. બરાબર, કે શરીરમાં બીમારી કેટલી જગ્યાએ ફેલાયેલી છે. હવે બાયોપ્સીના આધારે આપણે એ ખ્યાલ આવશે કે કેન્સર છે કે નથી. પણ સ્ટેજ જાણવા માટે આપણે બીજા રિપોર્ટ્સ કરાવવા પડશે કે શરીરમાં કઈ કઈ જગ્યાએ બીમારી છે. તો એમાં એક મેમોગ્રાફી આવે છે, બીજા એક્સરે, સોનોગ્રાફી, પેટની સોનોગ્રાફી, છાતીનો એક્સરે,
અને અમુક બીજા રિપોર્ટ્સ જેમ કે સીટી સ્કેન, MRI કે પેટ સ્કેન, અલગ અલગ પ્રકારના રિપોર્ટ્સ કરવામાં આવે છે અને જેના આધારે એનું સ્ટેજ નક્કી થાય છે અને સ્ટેજ નક્કી કર્યા પછી એની સારવાર એડવાઇસ કરવામાં આવતી હોય છે. યુઝ્યુઅલી અમે બ્રેસ્ટ કેન્સરને કે સ્તન કેન્સરને આપણે બે રીતે ડિવાઈડ કરતા હોય છે. અર્લી સ્ટેજ કે સ્ટેજ 1 અને 2 અને એડવાન્સ કે જેને 3rd અને 4th સ્ટેજ કહેતા હોઈએ છીએ અને એના આધારે એની ટ્રીટમેન્ટ નક્કી કરતા હોઈએ છીએ. સ્તન કેન્સરની સારવારમાં જે મોડાલિટીઝ યુઝ કરવામાં આવે છે એમાં મેં અહીંયા વર્ણન કરી છે. એમાં 5 પ્રકારની મોડાલિટી યુઝ થાય છે. એ પેશન્ટના રોગના સ્ટેજના આધારે નક્કી કરવામાં આવે છે. જેમાં સર્જરી એટલે કે ઓપરેશનની સારવાર, રેડિયોથેરાપી એટલે કે ક્ષ-કિરણોની સારવાર, કીમોથેરાપી, હોર્મોન થેરાપી અને ટાર્ગેટેડ થેરાપી, આ 5 પ્રકારની સારવારનો સમાવેશ થાય છે અને એની સિક્વન્સ અને કઈ થેરાપી યુઝ કરવાની છે that depends upon the stage of the disease. અને યુઝ્યુઅલી સ્તન કેન્સરની જે સારવાર છે એ સામાન્ય રીતે 4 થી 6 મહિના સુધીના ગાળા દરમિયાન ચાલતી હોય છે. જસ્ટ સિમ્પલ ટર્મ્સમાં કહું તો જ્યારે અર્લી સ્ટેજ કેન્સર હોય છે ત્યારે સૌથી પ્રથમ સર્જરી કરી સર્જરીનો જે રિપોર્ટ આવે એના આધારે પાછું સ્ટેજિંગ નક્કી થાય છે. એના પછી જરૂરિયાત પ્રમાણે કીમોથેરાપી, રેડિયોથેરાપી, હોર્મોન થેરાપી કે ટાર્ગેટ થેરાપી આપવામાં આવે છે. અને જ્યારે 3rd સ્ટેજ કે એ પ્રકારની બીમારી હોય છે ત્યારે સૌપ્રથમ કીમોથેરાપી આપી એને ડાઉન સ્ટેજ કરી, પછી સર્જરી અને પછી રેડિયોથેરાપી અથવા તો હોર્મોન થેરાપી અથવા તો ટાર્ગેટેડ થેરાપી એમના રિપોર્ટ પ્રમાણે આપવામાં આવતી હોય છે. અને જ્યારે ટ્રીટમેન્ટ થઈ જાય છે પછી લાંબા ગાળા સુધી દર્દીને ફોલોઅપ માટે રિપોર્ટ્સ કરાવતા રહેતા હોય છે, જેનો ડ્યુરેશન યુઝ્યુઅલી 2 થી 5 વર્ષ સુધીનો રહેતો હોય છે અને આ પ્રકારની એની સારવાર હોય છે. હવે કોઈ ક્વેશ્ચન આપણે પૂછવો હોય, કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ રિલેટેડ કે અવેરનેસ રિલેટેડ, તો આપણે પૂછી શકો છો. થેન્ક યુ મૌલિકભાઈ. કોઈને પાર્ટિસિપન્ટને કોઈને ક્વેશ્ચન્સ હોય તો આમાં ગર્લ્સ પાર્ટિસિપન્ટને કોઈ પૂછવું હોય તો પૂછે, નહીં તો પછી અમે પૂછીએ. અને મતલબ આમાં સંકોચ રાખવાની જરૂર નથી. કોઈ પણ ટોપિક હોય, રાઈટ, આમાં મતલબ સંકોચ જેટલો ઓછો રાખો, કારણ કે જેટલું વધારે આપણે સાવચેતી માટે બધું કરીએ છીએ, રાઈટ. તો કોઈને કોઈ મૂંઝવણ હોય, ક્વેશ્ચન હોય, કશું વધારે જાણવું હોય તો દે શુડ આસ્ક actually from girls and ladies side. હવે મારો એક ક્વેશ્ચન છે મૌલિકભાઈ. હવે દાખલા તરીકે તમે કીધું કે આ હેરિડિટીમાં આવે, રાઈટ. હવે હેરિડિટીમાં કઈ રીતે? દાખલા તરીકે મધરને હોય તો એની ડોટરને આવે, દેટ ઇઝ ક્વાઇટ અન્ડરસ્ટેન્ડેબલ, રાઈટ. પણ એવું શક્ય બને કે મધરને હોય પછી એનો સન હોય, એને કશું ના હોય, એની પછી એની ડોટર હોય, એના સનની ડોટર. હા, એવું યોગેશભાઈ, કંઈક કરવા માંડી. જ્યારે આપણે ટોપિક ડિસ્કસ કરો ત્યારે હું સ્લાઇડ આ સ્લાઇડ અગત્યની છે. એમાં કે એક હોય છે મોટા ભાગના સ્તન કેન્સર નથી હોતા, બરાબર છે. કોઈ બી કેન્સર થાય છે તેનું એક મૂળભૂત કારણ હોય છે જીનેટિક ચેન્જીસ. જીનેટિક ચેન્જીસ એટલે કોષમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થાય, તેના ડીએનએ માં જે ચેન્જીસ થતા હોય છે અને એને કારણે કેન્સર ગ્રસ્ત સેલ બને છે. હવે આ જે ચેન્જીસ હોય છે એ બે રીતે હોય છે. એક આપણા શરીરના ડે ટુ ડે વર્કિંગમાં જેને આપણે કહીએ વેર એન્ડ ટેર, કે આપણે જ્યારે જન્મીએ છીએ ત્યારે એ આપણા શરીરમાં એટલે કે કોષમાં પ્રોબ્લેમ હોતો નથી, પણ સમય જતા એ કોષનું જે મેન્ટેનન્સ થતું હોય છે તો એ દરમિયાન કોઈ ચેન્જીસ અથવા તો મ્યુટેશન થાય છે અને એને કારણે કેન્સર થાય છે.
તો ધેટ ઇઝ કોલ્ડ સોમેટિક મ્યુટેશન. એટલે કે આપણે રૂટીનમાં જે લાઈફ જીવીએ છીએ એમાં કંઈક ચેન્જીસ થાય છે, એને કારણે થાય છે. તો મોટા ભાગના સ્તન કેન્સર અથવા તો મોટા ભાગના કેન્સર આ રીતે જ ઉદ્ભવતા હોય છે કે જેને આપણે કહીએ કે જીનેટિક રિપેર મિકેનિઝમ જે હોય છે એમાં કંઈક ફોલ્ટ આવે અને એને કારણે થાય છે. હવે અમુક જે આ મ્યુટેશન છે એ આપણે વારસામાં મળતા હોય છે. તો એ જે વારસામાં મ્યુટેશન મળે છે અને એને કારણે એક રિસ્ક વધી જાય છે. એટલે એવું કહો કે ભાઈ આપણે, હું તમને ઉદાહરણ તરીકે સમજો કે જ્યારે આપણે કાર લઈએ છીએ અને રોજ આપણે કાર ચલાવીએ છીએ તો 2-4 વર્ષ એમાં કંઈક ડેમેજ થાય તો એ સમજી લો કે સોમેટિક મ્યુટેશન છે. અને કાર આપણે કંપનીમાંથી જ લીધી છે અને એમાં જ કંઈક ફોલ્ટ આવ્યો છે તો એ થયો કે કંપની ફોલ્ટ છે અને લાંબા ગાળે કદાચ હેરાન કરી શકે. એવું પણ શક્ય છે કે તમને 1 વર્ષે હેરાન કરે ને 2 વર્ષે પણ હેરાન કરી શકે અથવા તો ના પણ કરી શકે. તો એને આપણે જીનેટિક જે હેરિડેટરી મ્યુટેશન છે એવું કહીએ. એટલે જ્યારે હેરિડેટરી મ્યુટેશન હોય છે કે જે બોડીમાં પ્રેઝન્ટ છે પણ એ શરીરમાં પ્રેઝન્ટ થશે કે નહીં થાય એના માટે પણ ઘણા બધા ફેક્ટર કામ કરતા હોય છે. એટલે આ જે ઇનહેરિટેડ પ્રિડિસ્પોઝિશન ટુ બ્રેસ્ટ કેન્સર લખ્યું છે તો એમાં જે ફર્સ્ટ લાઈન મેં લખી છે, મ્યુટેશન ઇન ડિફરન્ટ જીન્સ આર રિસ્પોન્સિબલ. એટલે કે ઘણા બધા જીન્સ કામ કરતા હોય છે. એમાં સૌથી અગત્યનું છે BRCA1 એટલે કે બ્રેસ્ટ કેન્સર જીન 1 અને 2. હવે જે દર્દીમાં BRCA1 અને 2 મ્યુટેશન હોય છે એ દર્દીને પણ એવું જરૂરી નથી કે કેન્સર થાય જ, પણ એ લોકોને એક રિસ્ક છે કે આમાં કેન્સર થવાની શક્યતાઓ જે નોર્મલ ફિમેલ હોય છે એના કરતા વધુ હોય છે. એટલે કે 26 to 85% લાઈફ ટાઈમ રિસ્ક છે, જે નોર્મલ ફિમેલમાં બહુ જ ઓછું હોય છે. 8 to 12% રિસ્ક રહેતું હોય છે. તો એની કમ્પેરમાં આ જે રિસ્ક છે કે જેને આ પ્રકારનું મ્યુટેશન પહેલેથી જ વારસામાં મળ્યું છે એ લોકોને રિસ્ક વધુ છે. તો આ પોપ્યુલેશન છે. એટલે કે સ્ક્રીનિંગમાં એક વસ્તુ હું તમને એડ કરવા માંગીશ કે સ્ક્રીનિંગ જ્યારે કરતા હોઈએ છીએ તો એમાં 2 પોપ્યુલેશન ડિવાઈડ કરે છે કે એ એવરેજ રિસ્ક, કે એવરેજ રિસ્ક એટલે કે જેને કોઈ ફેમિલી હિસ્ટ્રી નથી અથવા તો આવા કોઈ પણ પ્રકારના મ્યુટેશનની કોઈ ફેમિલીમાં હિસ્ટ્રી નથી. અને એક પોપ્યુલેશન એવી હોય છે કે જેને હાઈ રિસ્ક પોપ્યુલેશન આપણે ગણીએ. તો એવરેજ રિસ્ક એટલે કોને ગણવું કે એમને કશો ખ્યાલ નથી કે અથવા તો એમને કોઈ ફેમિલીમાં હિસ્ટ્રી નથી. હવે ઉદાહરણ તરીકે ફેમિલીમાં એટલે કે કોઈ એક સ્ત્રી છે કે જેના મધરને બ્રેસ્ટ કેન્સર છે તો એ સ્ત્રી ને આપણે એવું કહીએ કે એ હાઈ રિસ્ક કેટેગરીમાં આવે છે. તો હાઈ રિસ્ક કેટેગરી ડિફાઇન કરવાના ઘણા બધા ક્રાઇટેરિયા છે. તો એમાં હાઈ રિસ્ક કેટેગરીમાં આપણે કોને ગણવાનું કે ફેમિલી હિસ્ટ્રી. ફેમિલી હિસ્ટ્રીમાં 2 રીતે હોય છે. એક ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ્સ જેને કહીએ છીએ, એક હોય છે સેકન્ડ ડિગ્રી રિલેટિવ. ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ એટલે કે કોઈ એક સ્ત્રીને આપણે લઈએ તો એના ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ કોણ થાય? એના મધર, એની સિસ્ટર, એના માસી, એની દીકરી. આ બધા એના ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ થાય. એટલે કે જો એના મધર, એની સિસ્ટર અથવા તો એની દીકરી આ બધા પેલી પેઢીના રિલેટિવ, આપણે જે ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ એટલે તરત જ જોડાયેલા છે આપણી સાથે. તો એમાંથી કોઈને જો હિસ્ટ્રી હોય બ્રેસ્ટ કેન્સરની અથવા તો અંડાશયના એટલે કે ઓવેરિયન કેન્સરની ઉપરાંત અમુક બીજા પણ કેન્સર હોય છે તો એ દર્દી આપોઆપ હાઈ રિસ્કમાં આવે છે. આ ઉપરાંત મોટાભાગે મેં અગાઉ વર્ણન કર્યું એ પ્રમાણે આ કેન્સર 50 વર્ષથી ઉપરના દર્દીઓમાં થતું હોય છે. હવે જ્યારે કોઈ સ્ત્રીને નાની ઉંમરમાં કેન્સર થયું હોય, દાખલા તરીકે જ્યારે કોઈ સ્ત્રીને 30 વર્ષે આ કેન્સર જોવા મળે ત્યારે એને ઇનહેરિટેડ એટલે કે હેરિડેટરી કેન્સર હોવાની પોસિબિલિટી વધુ હોય છે. આ ઉપરાંત જે મેલ પેશન્ટ હોય છે, મેલ માં બ્રેસ્ટ કેન્સર જોવા મળે તો એમાં પણ હાઈ ચાન્સીસ હોય છે કે હેરિડેટરી હોઈ શકે. આ ઉપરાંત ઘણા દર્દીઓને કે ઘણા સ્ત્રીઓને બાયલેટરલ એટલે કે બંને સ્તનમાં એક સાથે બ્રેસ્ટ કેન્સર જોવા મળતું હોય છે. તો એવા દર્દીઓને પણ આ રીતે હેરિડેટરી બ્રેસ્ટ કેન્સર હોવાની શક્યતાઓ વધારે હોય છે. તો આવા જે દર્દીઓ હોય છે એ હાર્ડલી 5 to 10% હોય છે ટોટલ બ્રેસ્ટ કેન્સરના જેટલા પણ ઇન્સિડન્સ જોવા મળે એમાંથી. હવે કયા દર્દીને આ મ્યુટેશનનો ટેસ્ટ કરાવવો જોઈએ ને કયા દર્દીને ના કરાવવો જોઈએ?
દરેક સ્ત્રીને જ્યારે બ્રેસ્ટ કેન્સર થાય છે ત્યારે એને આ પ્રકારનો ટેસ્ટ કરાવવાની જરૂરિયાત હોતી નથી. BRCA1 અને BRCA2 એ જીન મ્યુટેશન છે કે નહીં એ જાણવા માટેના સ્પેસિફિક ટેસ્ટ હોય છે. તો એ દરેક દર્દી કે દરેક સ્ત્રી કે જેને બ્રેસ્ટ કેન્સર થયું છે એ કરાવવાની જરૂરિયાત હોતું નથી. જેવા આ હાઈ રિસ્ક પોપ્યુલેશનમાં જે પણ દર્દીઓ આવતા હોય છે એમાં ને એમાં જ આ પ્રકારના BRCA1, BRCA2 અથવા તો બીજા કોઈ સ્પેસિફિક જીનેટિક મ્યુટેશન છે કે નહીં એની તપાસ કરાવવી જોઈએ. હવે જે દર્દીમાં આ પ્રકારના મ્યુટેશન જાણવા મળે એમના ઇમિડિયેટ ફર્સ્ટ ડિગ્રી રિલેટિવને પણ આ પ્રકારના ટેસ્ટ કરાવવા જોઈએ કે જેથી કરીને એમને ખ્યાલ આવે કે ભાઈ એમને ભવિષ્યમાં રિસ્ક કેટલું છે. જરૂરી નથી કે એમના ફર્સ્ટ ડિગ્રી રિલેટિવને આ જીન ટ્રાન્સફર થયું હોય અથવા તો એને ટ્રાન્સફર થયું હોય તો જરૂરી નથી કે એમને પણ આ કેન્સર થાય. પણ જેમને ટ્રાન્સમિટ થયું હોય અથવા તો જેમને આ મ્યુટેશન જોવા મળે એવા લોકોને અમુક સ્પેસિફિક ગાઈડલાઈન અથવા તો સ્પેસિફિક સ્ક્રીનિંગની ગાઈડલાઈન ફોલો કરવાની રહેતી હોય છે. દાખલા તરીકે મેં વાત કરી કે જે નોર્મલ પોપ્યુલેશન હોય છે કે જેને એવરેજ રિસ્ક હોય છે એવી સ્ત્રી માટે એજની કટ ઓફ 40 કે 45 વર્ષની હોય છે. પણ જ્યારે હાઈ રિસ્ક કેટેગરીમાં આવે છે ત્યારે એની એજ નાની હોય છે. તો એનું એક સિમ્પલ ગાઈડલાઈન એવું કહે છે કે જ્યારે કોઈ દર્દીને આ રીતે જોવા મળે છે ફેમિલી હિસ્ટ્રીમાં, તો એ જે ફેમિલી હિસ્ટ્રીમાં જે વ્યક્તિને કેન્સર થયું હોય એના 5 વર્ષ અગાઉની તમારી એજથી ચાલુ કરવું જોઈએ. દાખલા તરીકે કોઈ સ્ત્રી છે કે જેને 40 વર્ષે કે 35 વર્ષે બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થયું છે, જો એની ડોટરને આ પ્રકારનું મ્યુટેશન જોવા મળે તો એની ડોટરને 30 વર્ષથી એટલે કે 5 વર્ષ અગાઉથી આ પ્રકારના સ્ક્રીનિંગ મેથડ યુઝ કરવી જોઈએ. ઓકે, થેન્ક યુ. હવે બીજું કે આ જે બધા જે દાખલા તરીકે કોઈને કેન્સર ડિટેક્ટ થાય તો એનો ઓલમોસ્ટ જે સ્ક્રીનિંગનો ખર્ચો અને ખર્ચો અને ટોટલ ખર્ચો કેટલો લગભગ એવરેજ આવે છે અને આ નિદાન ક્યાં ક્યાં થઈ શકે છે એ પણ માહિતી આપો. સ્ક્રીનિંગ માટે જે જરૂરી છે સૌથી પહેલા મેં 3 કમ્પોનન્ટ કીધા કે એમાં બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન ઇટ હેઝ નો કોસ્ટ, બરાબર છે, એટલે એ તો તમે જાતે કરી શકો ઘરે. બીજી વસ્તુ છે કે ક્લિનિકલ એક્ઝામિનેશન એ તમારા ડોક્ટર મોટા ભાગે ફિમેલ હોય છે એ એમના ગાયનેકોલોજિસ્ટ પાસે રૂટીનમાં કોન્ટેક્ટમાં હોય છે. તો તમે ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર પાસે વર્ષમાં એક વખત જાઓ તો એમની જે વિઝિટ ચાર્જ હોય છે બસ એ. આ ઉપરાંતનું જે મેમોગ્રાફી છે, મેમોગ્રાફીનો ખર્ચો ઓન એન એવરેજ અલગ અલગ હોય છે. 1000 થી લઈને 2000 સુધીની રેન્જમાં હોય છે. આ ઉપરાંત ઘણી બધી ગવર્મેન્ટ સંસ્થામાં ફ્રીમાં પણ આ થતું હોય છે. તો ગવર્મેન્ટ હોસ્પિટલમાં ત્યાં મેમોગ્રાફીની તપાસની સગવડ હોય છે ત્યાં પણ આ પ્રકારના પ્રોગ્રામ્સ ચાલતા હોય છે કે જ્યાં તમે ફ્રી ઓફ ચાર્જ અથવા તો ફ્રી ઓફ કોસ્ટ એ ફેસિલિટી કરાવી શકતા હો છો. એટલે મેમોગ્રાફીનો જે ખર્ચો હોય છે બહુ નજીવો છે અને સરકારી અથવા તો કોઈ ટ્રસ્ટના જ્યાં આ રીતની ફેસિલિટી હોય છે ત્યાં આપણે ફ્રીમાં પણ એનો લાભ લઈ શકતા હોઈએ છીએ. મૌલિક સર, એક ક્વેશ્ચન છે એક મેડમ તરફથી, પાર્ટિસિપન્ટ તરફથી, કે મેમોગ્રાફીની જે ઇફેક્ટ છે એની કોઈ ઇફેક્ટ ખરી સાઇડ બોડી પર કે બોડી પર ડાયરેક્ટ ઇફેક્ટ ખરી? મેમોગ્રાફી મેમોગ્રાફી એક પ્રકારની એક્સરે ની તપાસ છે સ્તનની. હવે એ મેમોગ્રાફીનું એક સ્પેશિયલ મશીન હોય છે. એ મેમોગ્રાફીની પ્રોસિજરમાં એવું હોય છે કે એ જ્યારે તપાસ કરવા જાય છે ત્યારે સ્તનને એક એની સ્પેશિયલ કેસેટ હોય છે જે એક્સરે પ્લેટ કહેવાય એને, એની અંદર પ્રેસ કરી અને પછી એનો એક પર્ટિક્યુલર એંગલ ઉપર એક્સરે લેતા હોય છે. યુઝ્યુઅલી 2 એંગલથી અલગ અલગ એક્સરે લેતા હોય છે. તો ઘણી વખત સાંભળ્યું હોય છે આપણે કે મેમોગ્રાફી પેઇનફુલ હોય છે અથવા તો ડિસ્કમ્ફર્ટ રહેતું હોય છે. તો પર સે એ જે પ્રોસિજર છે એ પ્રોસિજરમાં થોડુંક ડિસ્કમ્ફર્ટ જેવું રહેતું હોય છે, બટ બાય એન્ડ લાર્જ એનાથી તકલીફ પડે કે દુખાવો બહુ થતો હોય છે એવું
ઓછું થતું હોય છે. પણ એ એક મિથ છે કે ના, મેમોગ્રાફી જ્યારે પ્રોસિજર કરતા હોય છે ત્યારે બહુ જ દુખાવો થતો હોય છે. હા, અમુક દર્દી એવા હોય છે કે જેને સ્તનમાં ગાંઠ હોય અને એને કારણે ગાંઠને કારણે દુખાવો થતો હોય ને, તો એ દુખાવો કદાચ વધી શકે એવું થાય. તો એવા કેસમાં આપણે દુખાવાની દવાઓ લઈને પછી મેમોગ્રાફી કરાવો તો પણ થઈ શકે. પણ જેને કશી તકલીફ ના હોય કે જેના માટે આપણે સ્ક્રીનિંગ માટે મેમોગ્રાફી કરાવતા હોય છે, તો એ એટલું બધું ડિસ્કમ્ફર્ટ કે દુખાવો કશો થતો હોતો નથી. બીજો એક કન્સર્ન હોય છે કે રેડિયેશન એક્સપોઝર, જેને મેમોગ્રાફીને કારણે જે રેડિયેશન એક્સપોઝર થતું હોય છે એ કેટલું હાર્મફુલ કે કેટલું હોય છે. તો એના માટે હું કહીશ કે ઘણા બધા રિસર્ચ થયેલા છે. મેમોગ્રાફીમાં જે એક્સરે વપરાય છે એ લો ડોઝ રેડિયેશન વપરાતું હોય છે, કે એને કારણે જે એક્સપોઝર થતું હોય છે એ ઘણું જ ઓછું હોય છે. ઓન એન એવરેજ 40 કે 45 વર્ષની ઉંમરથી જો તમે ગણો તો એવરેજ સ્ત્રીના જીવનમાં 20 થી 25 મેમોગ્રાફી આખા જીવનમાં થતી. આપણે જો રેગ્યુલર ચેકઅપ કરાવીએ તો 20 થી 25 મેમોગ્રાફીની તપાસ થઈ શકે. હવે આ બધા જે રિસર્ચ થયેલા છે એના આપણી પાસે 10-10, 20-20 વર્ષ સુધીના ફોલોઅપ છે. લોંગ ટર્મ એને કારણે બીજા કોઈ નુકસાન, એટલે કે રેડિયેશન એક્સપોઝરને કારણે બીજા કોઈ પણ પ્રકારના કેન્સર કે એવું થાય છે કે નથી થતું, એના પણ ઘણા બધા ડેટા છે. અને બધા ડેટા એવું કહે છે કે એને કારણે લાંબા ગાળે એવો કોઈ સિગ્નિફિકન્ટ નુકસાન થતું નથી. જો એને કારણે કોઈ નુકસાન થતું હોય તો ઓલ ઓવર વર્લ્ડ આ પ્રકારની કોઈ ગાઈડલાઇન્સ બનાવે પણ નહીં. બરાબર છે. એટલે એનાથી આપણને જે માહિતી મળે છે એ માહિતી, એટલે કે કેન્સરનું, બ્રેસ્ટ કેન્સરનું જે અર્લી ડિટેક્શન થાય છે એ વધુ અગત્યની છે રાધર દેન એનાથી જે નુકસાન થાય છે એ. એટલે નુકસાન બહુ જ નજીવું છે, એને કારણે જે આપણે ફાયદો મળે છે એ ઘણો જ વધારે છે. આપણા દેશમાં કેન્સર ને કારણે જે બી રિઝલ્ટ, એટલે કે આપણે કહીએ કે આટલા બધા ડેથ્સ થાય છે, એનું સૌથી અગત્યનું કારણ એ છે લેટ ડાયગ્નોસિસ, અથવા તો એડવાન્સ સ્ટેજમાં ડાયગ્નોસિસ થાય છે એ. એક આંકડા મુજબ યુએસમાં 5 year સર્વાઇવલ રેટ ઇઝ અબાઉ 90%. એટલે કે 100 દર્દીઓને ડિટેક્ટ થાય છે, એમાંથી 90% સ્ત્રીઓ 5 વર્ષે જીવિત હશે. એટલે ઇટ ઇઝ સિગ્નિફિકન્ટ નંબર. અને આપણા દેશમાં એ અરાઉન્ડ 50% કે એની આજુબાજુ છે, વિચ ઇઝ બેડ. તો આ જે આંકડો છે એ કહે છે કે ભાઈ આપણે જેટલું વહેલું નિદાન કરશું એટલું આપણે સારું રિઝલ્ટ મળવાની શક્યતાઓ વધુ છે. ઉપરાંત બ્રેસ્ટ કેન્સરની અત્યારે જે સારવાર ઉપલબ્ધ છે, ખાલી ડેવલપ કન્ટ્રીમાં નહીં પણ આપણા કન્ટ્રીમાં પણ એટલી સારી અને સરસ લેટેસ્ટ સારવાર અવેલેબલ છે કે જેને કારણે આપણે જે લોંગ ટર્મ રિઝલ્ટ મળ્યા છે બહુ જ સારા રિઝલ્ટ છે. એટલે આ રિઝલ્ટ આપણે પણ એચીવ કરી જ શકીએ છીએ. શરત એટલી છે કે આપણે વહેલું નિદાન કરીએ. તો અર્લી ડિટેક્શન એ સૌથી અગત્યની વસ્તુ છે, કે જે ઇવન ટ્રાયલ્સમાં એ પ્રૂવ થયેલું છે કે મેમોગ્રાફીને કારણે બ્રેસ્ટ કેન્સર ની મોર્ટાલિટી ડિક્રીઝ થાય છે. એટલે કે બ્રેસ્ટ કેન્સરને કારણે મેમોગ્રાફી, એટલે કે સ્ક્રીનિંગને કારણે બે વસ્તુ આપણે થાય છે. એક વહેલું નિદાન થાય છે, કે અર્લી ડિટેક્શન થાય છે, અને જેને કારણે સારી ટ્રીટમેન્ટ થશે અને લાંબા ગાળે સારું રિઝલ્ટ મળશે. અને બીજું છે કે એ જે રિઝલ્ટ સારું મળશે એને કારણે જે ડેથ થાય છે એ આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. થેન્ક યુ. બીજા કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. આઈ હોપ કે બધું ડિટેલમાં ડોક્ટર મૌલિકે ઓલરેડી એક્સપ્લેન કરી દીધું છે, એટલે નંબર ઓફ ક્વેશ્ચન્સ ખૂબ જ ઓછા રહ્યા. સો થેન્ક યુ વેરી મચ ડોક્ટર મૌલિક ફોર સ્પેરિંગ યોર વેલ્યુએબલ ટાઈમ, અને અમારા જે આઈએસટીડીના મેમ્બર્સ અને બહારના જે બધા છે એમને કેન્સર, બ્રેસ્ટ કેન્સર વિશે માહિતીગાર કરવા. નાઉ ઓવર ટુ હોસ્ટ. હા, થેન્ક યુ સર. મૌલિકભાઈ, થેન્ક યુ વેરી મચ. એક તો આપણે તમને ઇન્વિટેશન આપીને તમે તરત એક્સેપ્ટ કર્યું કે આ જરૂરી ટોપિક છે અને બધાને આપણે અવેરનેસ ક્રિએટ કરીએ. અને બેઝડ ઓન ધીસ કે આઈએસટીડી આણંદ ફ્રાઈડે ફોરમ અમે દર ફ્રાઈડે કરતા હોય છે, નવા નવા ટોપિક અમે લઈએ છીએ.
અને આવો બસ આઈડિયા દિવ્યાંગભાઈ, કરી શકાય. જો કેન્સર રિલેટેડ કઈ બી ટોક કરવી હોય તો મને ચોક્કસ જણાવજો. અને પછી યસ યસ, શ્યોર શ્યોર. રાજુ સર, તમારે કંઈ કેવું હોય તો. ના દિવ્યાંગભાઈ, હા સર. બરાબર છે. હા સર. વોઝ પરફેક્ટ. થેન્ક યુ. ઓકે. very good program, sir. Rajuji,